આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાંદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે. નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચવે છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. હા, જયશ્રીબેન. આપણે વાત કરીશું. પ્રજા પૂછે છે, એમાં તમે શું પૂછવા માંગો છો? શું હાલની પરિસ્થિતિ છે? તરત આ વિસ્તાર કયો? પહેલાં તો મોંઘવારી જ નડે છે વધારેમાં વધારે. અને 5 જણા જો ઘરમાં હોય તો એક જ જણ કમાવનાર હોય એની હાલત ખરાબ થઈ જાય. કેટલું કરે, કરીને કેટલું પૂરું કરે? ફીઓ ભરે કે એમનું ઘરનું પૂરું કરે? શું કરી શકે? વર્ષમાં કેટલી વાર દરેક વસ્તુનો ભાવ વધારો હોય, કંઈ નિયંત્રણ હોય છે? અરે ગેસના બાટલાનો છે કે યુનિટના ભાવ છે, દરેક વસ્તુમાં ભાવ વધતો જ જાય છે. નાના માણસોની હાલત તો ખરાબ જ થતી જાય છે. પણ તમને ક્યાં એમાં નિયંત્રણ જેવું લાગે છે ખરું? નિયંત્રણ ક્યાંય કોઈ પણ વાતમાં નિયંત્રણ કે ભાવ ઘટશે લાગતું તો છે જ નહીં મને. થોડુંક સરકારે સમજવું જોઈએ અને થોડું નિયંત્રણમાં રાખવું જોઈએ, જેથી કરી નાના માણસો પણ એમ કે સંતોષાય. આવી કારની મોંઘવારીમાં વાર તહેવારો હોય, બાળકોની ફી હોય, મોંઘું મેડિકલ હોય તો શું હાલત થાય? નગરજન તરીકે આપણું શું? બહુ જ ખરાબ એમ કે કન્ડિશન થઈ જાય એમની. નાના માણસોની તો હાલત ખરાબ જ છે. એટલા માટે સરસભાઈ સરકારે યોજના નથી બહાર પાડતા? જ્યાંથી નાની મોટી લોનો મળે, યોજના બહાર પાડે છે પણ એનો લાભ તો અમુક જ ઉઠાવે છે. કેમ દરેક ઉઠાવતા નથી અને એને ચાન્સ મળતો પણ નથી જલ્દી. કેમ લાભ નથી મળતો? લાભ નથી, જાણકારી અડધી હોતી નથી, એના કારણે નથી મળતું. ભ્રષ્ટાચારને કારણે લોકો સુધી નથી પહોંચ્યું. હા, સાચી વાત છે. ભ્રષ્ટાચાર વધી ગયો છે. મારું નામ મનીષા રાઠોડ છે. મનીષાબેન, આપણે ઊભા છે, પહેલા તો કયો વિસ્તાર છે? આ આદિનાથ વિસ્તાર કહેવાય છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારમાં તમારું સ્વાગત છે. તો એની મુખ્ય સમસ્યા આદિનાથ નગર, આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય?
આનો વિકાસ એમ કહીએ ને તો એકંદરે બહુ જ ઓછો છે, બરાબર. આ રસ્તાઓ તમે પાછળ જોઈ શકો છો કે જ્યારે વરસાદમાં પાણી ભરાય છે ત્યારે અહીંયા લોકોને અને બધાને બહુ જ અવર જવરમાં ને બધી રીતે બહુ તકલીફ પડે છે. અને એમાં પાછું એઝ એ ગૃહિણી હું એમ કહી શકું કે અત્યારે જેમ આજે મારે પણ 3 બાળકો છે, તો આજે જે મોંઘવારી કીધી એમાં શિક્ષણમાં બી બહુ તકલીફ પડે છે. આજે એક ઘરમાં 2-2, 3-3 બાળકો હોય, હવે શિક્ષણ આજની તારીખમાં બહુ જરૂરી થઈ ગયું છે. પણ તમે જુઓ તો ફીઓ એટલી બધી એકંદરે કૂદકાભેર વધી રહી છે. હવે એમાં 3-3 બાળકો હોય તો એમાં એને કઈ રીતે ભણાવવા? શિક્ષણ જરૂરી થઈ ગયું છે. પણ આજની તારીખમાં એવું છે કે આજે 3 બાળકોને ભણાવવા હોય તો એની ફીઓ કેવી રીતે કાઢે? પણ સરકારી યોજના તો છે, નમો લક્ષ્મીને જાતની પણ એ બધી યોજનાઓ છે ભાઈ, પણ એ યોજનાઓનો છે ને કે આજે લોકો સુધી, નાના માણસ સુધી પહોંચે ને, એ લોકોને જાણકારી જ નથી મળતી કે જાણકારી મળ્યા વગર લાભ કેવી રીતે પબ્લિક ઉઠાવે. છોકરીઓ હોય તે લોકોને જૂન મહિનામાં નમો લક્ષ્મીમાં કંઈક દરેક એમના મમ્મીના ખાતામાં 500 કે 1000 પહોંચતા હોય છે. એવી સરસ મજાની શું યોજના લોકો સુધી નથી પહોંચતી, એવું કેવું તમારું? પણ દર મહિને 500-1000 અત્યારે એટલે કાંઈ ન થાય ભાઈ. આ જે મોંઘવારી, દૂધના ભાવ કેટલા બધા વધે છે, જે એકંદરે રોજિંદી વસ્તુ છે એમાં 2 મહિને કે 3 મહિને ભાવ વધારો આવે છે, બરાબર. તો એમાં માણસને આજે 500-1000 રૂપિયા મહિને ખાતામાં આવે તો શું એમાં દેખાય? બરાબર. જો ભ્રષ્ટાચારમાં એવું છે ને ભાઈ કે જે હાવ નીચી પબ્લિક છે ને એ લોકો માગીને બી પૂરું કરે છે. મોટા લોકો છે તો એને પોતાની આવકથી એને વાંધો નથી આવતો ગમે એટલી મોંઘવારી વધે, પણ મરો વચ્ચેવાળા જે પબ્લિક છે ને એને બહુ થાય છે કે માગી બી નથી શકતા અને પૂરું બી નથી કરી શકતા. તો આજે યોજનાઓનો એક જ મારે કહેવું છે કે યોજનાઓનો બધા જ લોકો સુધી એ લોકોને જાણકારી મળે અને સારી રીતે, કારણ કે આજે યોજનાઓ આવતી પણ વચ્ચે જ બધા એ લોકો પોતપોતાના જ ઘરમેળે લાભ લઈ લે છે. એમાં પાછું કેશવાળી હોય, પછી પેલી ઓનલાઈન હોય, તો હવે એમાં અમુક નાની અમારા જેવા માણસોને ખબર જ નથી હોતી કે કઈ હોસ્પિટલમાં જવાનું. હવે જ્યારે કાર્ડ બતાવે ત્યારે કે આ તો કેશલેસ છે, કે આ તો ભાઈ રોકડવાળું છે, તો હવે એમાં પબ્લિકને ખબર ના હોય, એડમિટ તો થઈ ગયા હોય, એટલે ક્યાંથી લાભ મળે પછી એનો? એટલે આ બધું વસ્તુ બહુ થઈ રહી છે એમ. જી, મારું નામ ભરતકુમાર સોની છે. ભરતભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર કહેવાય? આ આદિના તો ઓઢો વિસ્તાર કહેવામાં આવે છે. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ વિસ્તાર તો આપણે વિકાસ તો કંઈ કહી ન શકાય, પહેલાં જેવું જ છે. અત્યારે સરકાર 28% જીએસટી કંઈક લે છે, પરંતુ 112% લઈ લે છે પબ્લિક દ્વારા, પરંતુ કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી. અને એમાં ભ્રષ્ટાચાર બહુથી વધારે છે. અને સરકાર દ્વારા જે આપવામાં આવે છે, સુવિધા આપવામાં આવે છે, એ આમ જનતાને મળતી નથી. તો તમે મ્યુનિસિપલ ટેક્સ ભરો છો, એની સામે તમને ક્યાં લાગી રહ્યું છે કે સુવિધા નથી મળી? એટલે સુવિધા એટલે કહીએ કે આપણે રોડ, પીવાનું પાણી, સ્વાસ્થ્ય એ આપણે મ્યુનિસિપલની જવાબદારી કહેવામાં આવે છે, પરંતુ એ લોકો અત્યારે એ પણ નથી આપી શકતા. આ રોડની કેવી દુર્દશા, તમે શું કહેવા માંગો છો? આ રોડની દુર્દશા છે કે આ રોડના બંને સાઈડે ફૂટપાથ નથી, અને જેના કારણે લોકો પગપાળા જે સ્કૂલના સ્ટુડન્ટ છે એ રોડ ઉપર ચાલે છે, એનાથી જીવનું જોખમ હોય છે. એટલે સ્ટુડન્ટ માટે પહેલા ફૂટપાથ હતી આ વિસ્તારમાં? ના. કેટલા વર્ષોથી ડિમાન્ડ છે તમારી? ડિમાન્ડ તો છે સાહેબ 15-20 વર્ષથી. તો તમારા વિસ્તારમાં લાગે છે ક્યાંય બજેટો વપરાય છે ખરા? બજેટ વપરાય છે, પરંતુ એ અનએક્સેપ્ટેબલ કહેવાય છે. તમારા મંત્રી સંત્રીના એટલે કઈ કહી શકાય, રિઝલ્ટ આવે આજે 3-4 મહિના થઈ ગયા ઇલેક્શનના, પણ એ તો બધા શોભાના ગાંઠિયા જેવા છે સાહેબ. કેમ કે આપણે જનતા ત્યાં જાય છે, પણ એમને જે રીતે ચોકલેટ આપી દે છે એ રીતે લોકો બોડાવી દે છે. લોકો કામો થયા છે એવું કહી શકાય વિસ્તારના? ખાલી ઓન ધ પેપર જે કહી શકાય કે બધા યોજનાઓ છે, પરંતુ અત્યારે એનો અમલ કરવામાં આવેલો નથી. લતાબેન, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો, શું હાલત છે? હમણાં તો મોંઘવારી એટલી બધી છે ને, કરિયાણું બધું કેટલું મોંઘું, રિક્ષા ભાડું મોંઘું, બધું મોંઘું. રોજ હું કામે જાઉં તો રોજ 100-150 રૂપિયા ભાડું થઈ જાય. એમાં પરિવારનો મેડિકલ ખર્ચ હોય કે શિક્ષણ, બાળકોનું શિક્ષણ ખર્ચ હોય, તો શું કહેવા માંગશો એ બાબતે? હમણાં તો બાળકો તો શિક્ષણ કરતા નથી, બાળકો મોટા છે, એટલે શિક્ષણમાંથી જ અમે બહાર આવી ગયા છે. મોંઘવારી માટે ટ્યુશન, દવા એટલી મોંઘી, કરિયાણું મોંઘું, શાક લેવા જઈએ તો શાકે મોંઘું. 100ની નોટ લઈ જઈએ તો 3 શાક આવે બસ. હા, મારું નામ પરમાર પુષ્પાબેન રમણભાઈ છે. હું આદિનાથ એરિયામાં રહું છું. તો બેન, આ વિસ્તારના પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક પ્રજાજન તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે પહેલા તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ તો સારો છે, પણ મોંઘવારી બહુ છે. ગૃહિણી ઘર કેવી રીતે ચલાવે?
ગેસના બાટલામાં ડબલ ભાવ છે, શાકભાજી 50નું 250, ડુંગળી બટાકા 60 રૂપિયા 70 રૂપિયા. હવે છૂટક મજૂરીવાળા રહે છે બધા, એ કેવી રીતે ઘર ચલાવો? મોંઘવારી કેટલી છે. તો તમને લાગે છે સરકારનું ક્યાંય નિયંત્રણ રહ્યું છે ખરું? ના, નથી રહ્યું અને કરવું જ જોઈએ. આ લાડલી બહેનોને જે સહાય આપવાનું કહે છે એમાં શું સહાય મળે? કોઈ સહાય નહીં મળતી. જ્યારે રેશન કાર્ડમાં કહે છે કે ચલો આટલા બહેનોને આટલા જે આ વસ્તુ મળે છે આટલામાં, એમાં અમને કોઈ લાભ મળતો નહીં. કાર્ડ બંધ થઈ જાય છે, અંગૂઠા આપીએ છે તો કે તમારું આવતું નથી. आशाबेन प्रजा पूछे थे महंगाई के बारे में क्या पूछना चाहते हैं? महंगाई लहसुन 400 रुपया किलो, डूंगरी इतना महंगा है, टमाटर 50 रुपया ने किलो, यही सब 80 रुपया किलो टमाटर. राशन पता है इतना महंगा, चोखा 50 रुपया किलो. तो महंगाई जावे कहाँ से पब्लिक खाएगा? गरीब इंसान. महंगाई में आपको लगता है कि 12 वही महीने तो, का अनाज हाँ, हम जो बढ़ते थे एक जमाने वही में, तो पहले 35 रुपया में 10 किलो गेहूँ मिलता था, अभी तो 50 रुपया में 250 चावल गेहूँ कुल मिलता है. तो कैसे चलेगा राशन? तेल की क्या हालत है? दूध तो और आसमान छू दे रहे हैं. પ્રવીણ ભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આદિનાથ નગર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ એ આધાર એવું છે, થાય ના થાય એના જેવો છે. અને પહેલાં જે સુવિધા હતી સુવિધા બધી ઘટી ગઈ. આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાનું આદિનાથ ઓઢવ હતું, તો અત્યારમાં કોઈ ફરક નથી લાગતો? કોઈ ફેર નહીં પડતો, ખાલી બજેટો ક્યાં વપરાય છે? 25% ફેર પડ્યો ખાલી, બસ. તો મંત્રી સંત્રીઓના કામ વિશે શું કહી શકાય? કશું ને અત્યારે થાય અડાધડ કામ થાય. અને જે બસોની સુવિધા હતી અહીંથી લાલ દરવાજાની, એ બધી ટોટલ બસો બંધ કરી. પબ્લિક હેરાન પરેશાન છે. થોડા વર્ષો પૂર્વે કેટલી બસો આવતી હતી? પહેલાં તો ઢકલે આવતી લાલ દરવાજા, કાળુપુર બધી, હવે બધી બસો બંધ થઈ ગઈ છે. તો અત્યારે તમારા જેવા લોકો અહીંથી લાલ તો દરવાજા રિક્ષામાં ઓછા 200 રૂપિયા થાય રિક્ષામાં જતા જતા. અને એની સામે બસો કેટલી ઘટી ગઈ? બસો કે જે લાલ દરવાજાની બસ જ નથી ને સાહેબ. કયા કયા નંબર આવતા હતા? પહેલા તો લાલ દરવાજા 149 ને 2-3 બસો આવતી, પણ હવે કોઈ બસ નહીં આવતી. પણ તમે વારંવાર તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓને કેટલી વાર લેખિત મૌખિક તમે માહિતી આપી છે લોકોને? અમે તો કેટલી વાર જણાવ્યું છે પણ કોઈ ધ્યાન આપતું નથી સાહેબ. અને આ તમારા વિસ્તારના રોડ રસ્તા વિશે શું કહી શકાય? રોડ રસ્તે બને કે ભાઈ 2006 બાર પછી હરી હરી. બરોબર. તમારા વિસ્તારમાં લાઇબ્રેરી કેટલી છે? કોઈ અમારા વિસ્તારમાં કાંઈ કોમ્યુનિટી હોલ કેટલા છે? કોઈ ખાલી એક દવાખાનું બનાવે આ લોકો, બસ. અર્બન હેલ્થ સેન્ટર કેવી હાલતમાં છે? એ અર્બન સેન્ટર ચાલે છે બરાબર. સરકારી શાળાઓ કેટલી છે? સરકારી શાળાઓમાં તો કેટલી એક આ અને બે શાળાઓ છે અત્યારે. તમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીને શું પૂછવા માંગશો? અમારા ખોબલે વોટ તો આપ્યા, જીતી પણ આવ્યા, પણ હવે અમારા વોર્ડની અંદર જે ધારાસભ્ય એ મંત્રી સંત્રી નહીં, MLA છે. બરોબર. તો કેટલા જલ્દી કામ થવા દે? MLA છે એ જઈએ એટલે કામ કરી આપે આપણું. એમના બજેટો ક્યાં ગયા? એ બજેટોનો ઉલ્લેખ જ કરતો કોઈ કરતો. મારું નામ જોશી અંકિતા, હું અહીંયા આદિનાથ નગરમાં રહેવાસી છું. તો બેન અંકિતાબેન, આપણા વિષયનો આ જે વિસ્તાર છે એનો વિકાસ કેવો છે? અહીંયા વિકાસ બહુ જ ધીમી ગતિમાં ચાલી રહ્યો છે. અહીંયા રોડ રસ્તા, વરસાદના ટાઈમે ફૂલ પાણી ભરાઈ જવા અને લોકોને અવર જવરમાં બહુ જ તકલીફ પડે છે. કેટલા કલાકે પાણી ઉતરતા હોય છે વરસાદમાં? કલાકોમાં તો કંઈ કહેવું જ નથી. ઉતરી જાય તો ઉતરી જાય, નકર એ પાણી સાથે 6 થી 7 દિવસ અમે એ પરિસ્થિતિમાં ચાલી રહ્યા હોઈએ છીએ. શાળાઓ કેટલી છે અહીંયા આગળ? સરકારી શાળા? સરકારી શાળાઓ 2 જ છે અને એનો લાભ બી ઘણીવાર લઈ શકાય છે, નથી લઈ શકાતો. અને તમારા વિસ્તારમાં સ્માર્ટ શાળા કેટલી થઈ છે? જે અનુભવ સ્માર્ટ શાળા પણ શરૂ કરવામાં આવી છે. એકંદરે સ્માર્ટ શાળા કોઈ જ ઊભી થઈ નથી અહીંયા. બાલ ભવન ને વાંચનાલય કેટલા તમારા વિસ્તારમાં? વાંચનાલયમાં બી અહીંયા કોઈ જ હજી સુવિધા થઈ નથી. બજેટોમાં જે બાંકડા ફાળવવામાં છે એવા બાંકડા કેટલા દેખાય છે? અમુક અંશે જ દેખાય છે, પૂરતા પ્રમાણમાં જેટલા ફાળવ્યા છે એ દેખાતા નથી. બરોબર છે. અને આ કેટલા વર્ષોથી આ રોડની આ દુર્દશા છે? આશરે 6 થી 7 વર્ષ જેવું થયું છે. આ રોડમાં કોઈ જ કામગીરી થઈ નથી. તો આટલા વિસ્તારમાં કેટલા મંત્રી સંત્રી ચૂંટાઈ ગયા અને એમના કામ ક્યાંય નોંધ લેવાય છે? એ લોકો તમારા જે સૂચવેલા કામ એ લોકો સમયસર કરે છે ખરા? આ જોતા પ્રમાણમાં લાગતું નથી કે સમયસર થતું હોય કામ. પણ ઇલેક્શનના ટાઈમમાં કયા બોલ વચન આપતા હોય છે લોકો? ઘણા બધા વચનો આપતા હોય છે, એ પણ પૂરા થતા નથી. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમને પૂછવામાં આવે કે એમને પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય? એમને 5 માર્ક જેવું અપાઈ જાય. પંચાલ હિતલ છે. હિતલબેન, પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે પહેલાં તો વિસ્તાર કયો છે? આદિનાથનગર. આદિનાથનગર ઓઢવમાં કેવો વિકાસ કહી શકાય? વિકાસ તો કહીએ તો કંઈ છે જ નહીં. સરકાર જેવું વોટ લેવા હોય ત્યારે આપણા જોડે દરરોજ આવતા હોય કે આમ કરીશું તેમ કરીશું, પછી કંઈ કરતા નથી. એ લોકો ખાલી ઉલ્લુ બનાવવાના ધંધા છે બધા.
સરસ મજાના રોડ રસ્તા નથી? ના વડોદરામાં? નથી ના નથી વરસાદમાં જોઈએ ને તો ખબર પડી જાય કે કેટલા સારા રોડ છે. બીજી ક્યાં ક્યાં તમને લાગે છે સમસ્યા અને કામ થતા નથી એવું કહી શકાય? ક્યાં ક્યાં તમને તૂટીઓ લાગે છે? મંદિર આગળથી બહાર નીકળી ત્યારે બી ગંદવેડો જ બધી જગ્યા હોય છે, સ્વચ્છતા બી નહીં રાખતા. નામ સુલભા છે. સુલભાબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આદિનાથ વિસ્તાર છે. આ વિસ્તારનો વિકાસ કેવો છે કહી શકાય અને આજુબાજુ કેવો વિસ્તારનો વિકાસ થયો છે જે અહીંયા નથી દેખાતો? અહીંયા તો આમ જોવા જાવ તો કોઈ વિકાસ છે જ નથી એમ. વિકાસના આજુબાજુમાં ઠીક ઠાક છે. જે પહેલાં આદિનાથ હતું ને અત્યારે આદિનાથનું છે, આજુબાજુનું છે, થોડું ઘણું ચેન્જિંગ છે માનીએ છીએ, પણ જે વિકાસ અહીંયા પણ હોવો જોઈએ એ વિકાસ અહીંયા નથી એમ. આ રોડ સીધો રિંગ રોડ જાય પણ રિંગ રોડનો કેટલો વિકાસ થયો છે? રિંગ રોડમાં તો ઠીક ઠાક છે. રસ્તા અત્યારે બગડી ગયેલા છે ચોમાસાના કારણે, કશું વધારે છે નથી એમ. આદિનાથનગર ઓઢવમાં ક્યાં તમને વિકાસ નથી લાગતો? ક્યાં કોઈ ધ્યાન નથી આપતું? અમને આ જ્યાં અમે ઊભા છે ને ત્યાં જ અમને વિકાસ નહીં લાગતો, કેમ કે ચોમાસામાં અમને જે તકલીફો પડી છે, પાણી 2-3 દિવસ સુધી ઉતર્યા નથી, ફરીને આવવું પડતું હતું અમને લોકોને, એ અમને બહુ જ પ્રોબ્લેમ પડ્યો છે એમ. કચરા ગંદકીની વાત કરીએ તો કચરા ગંદકીની ડોર ટુ ડોરની ગાડીઓ નિયમિત આવે છે ખરી તમારા વિસ્તારમાં? આવે છે, ક્યારેક નથી આવતી. ચોમાસામાં બહુ તકલીફ પડી હતી. તેને કારણે બીમારી તો રોગચાળા તો અત્યારે ઘરે ઘરે છે બધાને. કયા પ્રકારનો રોગચાળાનો માહોલ છે અહીંયા? અહીંયા અત્યારે વધારે તો ડેન્ગ્યુનું ને એ બધું છે વધારે એમ. ઇલેક્શનના રિઝલ્ટને એટલે એમના પરિણામને 3-4 મહિનાના વાણા વાઈ ગયા, તો શું એ લોકો તંત્ર દોડતું થયું છે? તંત્રની કામગીરી કેવી લાગે છે? ધીમી ગતિમાં છે. એમના બોલ વચન પ્રમાણે કામ થઈ રહ્યા છે? ઓછું થઈ રહ્યું છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીને પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય? આમ જોવા જાવ તો 2 જ અપાય એમના કામ પ્રમાણે એમ, કેમ કે ધીમી છે એમ. અને ફરી વિકાસ માટે શું કહેવા માંગશો આ વિસ્તારના? વિકાસ એટલો તો હું કહેવા માંગુ છું કે જે રીતે મોદી સાહેબ ડિક્લેર કરે છે, આપે છે, એ રીતે ગરીબોને કે આમ જનતાને નથી જ પહોંચતું એમ. ખાલી કહેવામાં જ આવે છે, કરવામાં કશું જ નથી આવતું એમ. મેડિકલ કાર્ડ નથી જે તમે? મેડિકલ કાર્ડ તો ખાલી કહેવા પૂરતા છે સર. જ્યારે તમે ત્યાં જાઓ ને ત્યારે કે આ નથી, ઓલું નથી, એમ કરીને જે લોકો આપણાને પાછા કાઢતા હોય છે એમ. સરળતાથી કાર્ડ મળી જતા હોય? નથી જ મળતું. કેટલી તકલીફો? બધી વસ્તુ હાલતા પછી કે બેન આ ખૂટે છે એટલે આપણને એમનો વિકાસ કરવો જ પડે છે સર. અને આવી દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે એવું કહી શકાય? છે સર, એના સિવાય કામ જ નહીં થતા એમ કહીએ. ભ્રષ્ટાચાર છે વધારે કરતા દવાખાનાઓમાં જ છે સર. બરોબર છે. શું માંગણીઓ થતી હતી તે જગ્યાએ સરકારી? થાય છે કે પાસ કરાવવા હોય તો ભાઈ આપણે આપવું પડે છે, એમને કેવું પડે છે, એમને રિક્વેસ્ટ કરવી પડે છે. રિક્વેસ્ટથી કામ નહીં થતું એટલે કોકની ઓળખાણો લાવવી પડે છે. સરળતાથી કોઈ જ કામ નથી થતું. કેટલા એજન્ટોને કટકી આપવી પડે છે? આપવી તો પડે છે સર. તો આ બધું જોતા તમને શું લાગે છે કે તમારા વિસ્તારના કાઉન્સિલર કે કોર્પોરેટર કામ નથી કરતા? એ લોકો પહેલા આપણે એમના લેટર પેડ પર કામ થતા એવા કામ નથી થતા? ના, પહેલા જે લેટર ઉપર કામો થતા હતા અને કહેતા ને આપણે એ લોકો આવતા પણ હતા. અત્યારે આપણે 1-2 વખત તો 3 વખત જવું જ પડે, કાં તો પછી બીજા અધિકારીને ફોન કરીને કહેવું પડે કે ભાઈ અહીંયા આ લોકો નથી આવ્યા એમ. બરોબર. તો આ બધું જોતા હાલના તબક્કે ફેલ કે પાસ? આમ જોવા જાવ તો ફેલે ના કહેવાય ને પાસે ના કહેવાય મારી ભાષામાં તો. ગુણ કેટલા આપશો? ગુણ તો હું 2 જ આપીશ એમ. હીરાભાઈ શર્મા. દાદા, આપણે એક સિનિયર સિટીઝન તરીકે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પહેલાં તો કયો વિસ્તાર છે આ વઢવનો આદિનાથનગર અને વસ્ત્રાલ વિસ્તાર છે. અચ્છા, તો તમને અહીંયા વિકાસ કેવો કહી શકાય? કેવો વિકાસ લાગે? વિકાસ તો એક પરંપરા ચાલતી શું પ્રવૃત્તિ છે, પણ છેલ્લા 40 વર્ષથી આદિનાથ વઢવ નવું બન્યું છે, પણ જોઈએ એવો વિકાસ નથી. કેમ? ક્યાં તમને લાગે છે એવું છે કે પેપરની અંદર આવ કે આટલું બજેટ ફાળવ્યું, આટલું બજેટ પણ લાખોના બજેટમાં ભ્રષ્ટાચાર થઈ જાય છે. પૈસા પતતા જ નથી ને. માની લો કે ખોખરાનો પુલ હતો તો 52 કરોડ, બરાબર, એનો તોડવાનો થયો કોઈનો ઉપયોગમાં. તો અહીં એવું છે, ગટર નોખી રોડ કાઢ્યો, અહીં માની લો કે અવારનવાર પંચર પડે છે પાણીનું, ગટરનું, તો વારંવાર ખાડા ખોદાતા હોય છે, મહિને 2 મહિને. તો એક ખાડાનો ખર્ચ 5,000, 25,000, 50,000, આવા તો અનેક ખાડા છે ને, હજુ નથી પૂરેલા. આ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યા કેટલા? ઉભરાની ગટારો ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી જાય છે, કોઈ ખબરના જ નથી. સરકારના શું છે, ઓ ખાડે કાન બેરા કોને કંઈ સંભળાતું નથી. લોકો રજૂઆત કરવા તો ક્યાં જાય, કોઈ ખબરતું જ નથી. ફરિયાદ નોંધાવે તો ઓટોમેટિક બંધ થઈ જાય છે કે કામ થઈ ગયું. અને કેટલા વર્ષોથી એના બોલ વચન પૂરા નથી? બોલ વચન આ સરકાર 35 વર્ષથી છે, કોર્પોરેશનમાં 40 વર્ષથી છે. ભાઈ ભૂખનો ભ્રષ્ટાચાર ગાયાના નામ દઈને આવેલી, પણ ગાયાનું ભલું થયું નથી કે લોકોનું ભલું નહીં થયું. ખાલી એમના ભ્રષ્ટાચારી જે નેતાઓ હોય એમનું જ ભલું થયેલું છે. કેમ સરસ મજાની સરકારી યોજના નથી આપી? સરકારી યોજનાઓ સબ ફોટો સેશન માટે. જો જોવો ને તો 20x20 બોર્ડ લાગેલો હશે. કઈ યોજના? લાડલી બેનની યોજના. પછી આ તમને મફત અનાજ આલો આવશે. મારું એમ કહેવું છે કે આદિનાથની અંદર 80% મફત અનાજ કોઈને મળતું નહીં. એ ગણાવશે 80 કરોડ, તો આદિનાથમાં 80 કરોડમાં ગણતરીમાં આવી જઈએ છે. મન પોતાને જ નથી લેતા, આ આજુબાજુ ઊભા છે એ નથી લેતા. તો 80 કરોડ ખાલી બોલ વચન જ છે.
કોઈ 80 કરોડનો અનાજ નહીં મળતું, ખાલી લોલીપોપ એક જાતનો છે. અને કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા છે? મંત્રી સંત્રી તો 40 વર્ષમાં 40 બદલાઈ ગયા. તો એમને કોની કામગીરી તમને શ્રેષ્ઠ લાગી, જૂની સરકાર કે નવી સરકાર? કોઈની કામગીરી જો દરેક સરકાર ભ્રષ્ટાચાર હોવાની. દવાખાનામાં જાઓ તો એમનું તમારું રેશન કાર્ડ અપટું નથી, એક મોટો પ્રજાનો પ્રશ્ન. ગમે તે મામલતદારની કચેરીમાં જાઓ તો એમ જ કહેશે તમારું રેશન કાર્ડ અપડેટ નથી, પૈસા વગર કામ ના થાય. દલાલને લઈને વચ્ચે જાઓ તો તરત કામ થઈ જાય. તમારું કાંઈ રેશન જો 35 વર્ષની અંદર એક રેશન કાર્ડ અપડેટ તમે નથી કરી શકે, ગમે તે મામલતદારમાં જાઓ, હું તમને અહીં લઈ જાઉં, લાઈન જ લાગેલી હશે, અને ગમે ત્યાં કહો તો કે બંધ છે, સર્વર બંધ છે. અરે ભાઈ પણ પહેલાં તો બધું મળતું હતું, અનાજ, કઠોળ, કાપડ બધું રેશનિંગ કાર્ડમાં દરેક. અત્યારે રેશનિંગ કાર્ડ ફક્ત જોવાનો છે 80% કોઈ અનાજ નહીં, પણ 80%નું નામ જે લખાય છે ને એ બારોબાર વેચાઈ જાય છે. બસો જ વધે, ક્યારે ઉદ્ઘાટન કરવાનું હોય તો 20 બસ મૂકવા, અને 2 મહિના 4 મહિના થઈ જાય ને પછી 2 જ થઈ જાય. લોકો રાહ જોતા રહી જાય. હમણાં તાઇફા કરવાના હોય તો 500, 1000 બસો જતી રહેતી હોય, લોકો રાહ જોતા ઊભા રહે. પહેલાં આવતો તો એક નિશાન, આજ કરવાની બસ ઊભી રહે, પણ હવે તો હાથે જ નીચે પડી ગયો ને બસ જ જોઈ નથી દેખાતી. આજ કોને ઊંચો કરવાનો? બસ જ નથી. કેટલા રૂટ ચાલુ છે કે બંધ છે અહીંયા આગળ? કોઈને ખબર નહીં, રાહ જોતો જ હોય પેસેન્જર. પરિણામે કંટાળીને બસો કેમ રિક્ષામાં જવા મજબૂર થઈ જાય? બસ જ ના હોય તો શું કરવાનું? બધી તમને આ બહુ મોટું કહું, મ્યુનિસિપાલિટીની પૂછજો તમે કે મ્યુનિસિપાલિટીની માલિકીની કેટલી બસો. પહેલાં 400, 500, 600 લાલ બસ લોકો જોવા આવતા, ડબલ માલની બસ લોકો અમદાવાદમાં જોવા આવતા. આજે લાલ બસ રદ નહીં, કોન્ટ્રાક્ટ જ લઈ ગયો છે બધો, બધી કોન્ટ્રાક્ટની બસો. તો કેમ અત્યારે સરસમાં ડબલ ડેકર કોણ ઓટો મારે ના મારે, બજેટ એમ જ જતું રહેશે. રોજ લગભગ 50, ખ્યાલ નથી એટલો આંકડો, પણ રોજ ખોટમાં જ જાય છે આ બસ. કેટલા ટકાવારી ઘટી ગઈ કે લાલ બસમાં મુસાફરી કરવા જાય? 50% નહીં, 75% ઘટી ગયા. બધા બેસી જ જાય છે પોતાના પ્રાઇવેટ સમયસર નોકરી જવા માટે. આ પૂર્વ વિસ્તારનો ઓઢવ ને વસ્ત્રાલ વોર્ડ છે. ઓઢવ આજુબાજુ વિસ્તારની કમ્પેરમાં કેટલો વિકાસશીલ કહી શકાય? વિકાસ કેવો, આડો ઊભો કેવો પ્રકારનો વિકાસ લાગી રહ્યો? કોઈ પણ જાતનો વિકાસ જ ના કહેવાય, આડોય ના કહેવાય ને ઊભોય ના કહેવાય. પશ્ચિમમાં જાઓ તમે, સંગે મરમરના પથ્થર નાખશે, 4 રસ્તા પર 10 પોલીસવાળા હશે. અહીં તમે જુઓ, કાયદો અને વ્યવસ્થા અહીંથી જ તમને દેખાશે. એટલે એ તો તકલીફ છે જ મોટી. આ ખાટલે ખોડ છે અને રહેવાની. હું નથી માનતી કે આ લોકો સોલ્યુશન લાવી શકે. હવે બીજી વાત કરી કે સરકારી યોજનામાં ક્યાં તમને લાગે કે હજી ત્રુટીઓ છે? સરકારી યોજના ડિક્લેર તો થઈ જાય, પણ એનો લાભ લોકો સુધી પહોંચે છે ખરો? સાહેબ, સરકારી યોજના તો મારે કેવું છે કે 500 રૂપિયા જે લાડલી બહેના બીજા બધા રાજ્યોમાં એમણે જાહેર કર્યું છે, બરોબર. તો ગુજરાત તો એવી વસ્તુ છે કે ગુજરાતમાંથી તે સત્તા પર આવ્યા છે, ગુજરાત તો એમનો ગઢ છે માનીતો. તો ગુજરાતને અન્યાય કેમ? ગુજરાતમાં લાડલી બહેનો જ છે ને, એમની જ બહેનો છે ને, અમે બધા એમની જ બહેનો છીએ ને. અમે બી મત આપ્યા ભાજપને, તો અમને લાડલી બહેનોનો લાભ ના મળ્યો. જો ચૂંટણી આવે ત્યારે તમારે બીજા રાજ્યોમાં જાહેર કરી દેવાનું, અને ગુજરાતને ઓરમાયું વર્તન. અને બીજી ક્યાં હજી ત્રુટીઓ લાગેલી છે સરકારી યોજનાઓ? સરકારી યોજનામાં તો એટલી સાહેબ ત્રુટીઓ છે કે જે આ એજ્યુકેશનની દ્રષ્ટિએ હું તમને જોઉં તો જે શિક્ષણમાં બાળકીઓને, જે વિદ્યાર્થીઓને 500 રૂપિયાની વાત કરે છે કે જે પણ એ આપવાના હોય, હું તો કહું છું આપવું જોઈએ. નથી આપતા તો ખોટો લોલીપોપ ના આપવો જોઈએ, કેમ કે જુલાઈ મહિનો આવી જાય પછી સ્ટુડન્ટોને કહેવામાં આવે કે હવે તમને નહીં મળે. એટલી મહેનત કરી હોય, એટલા ફોર્મ ભર્યા હોય, એટલી ફોર્મમાં ખર્ચા કર્યા, એફિડેવિટો કરાવ્યા હોય, ઝેરોક્સો કરાવી હોય, તો માણસ ક્યાંથી લાવે આટલી મોંઘવારી? એક ઝેરોક્સના અહીંયા 5 રૂપિયા લે છે. આ એમનો વિકાસ છે? એક ઝેરોક્સના 5 રૂપિયા લે છે, તો માણસે મળવાના હોય 500 ને 300 રૂપિયા તો ખર્ચો કરી નાખ્યો હોય. વાતો કરે કે અમે આ તમને સહાય આપશું, આ કરશું, પણ જેવી ચૂંટણી પતી નથી એ બધું હવામાં હવાઈ જાય છે. રોકેટ, પેલું હવાઈ રોકેટ આવે છે ને એમ, અને કોઈ લાભ મળતા નથી. ચૂંટણી વખતે લોકોને, વોટરોને ભ્રમિત કરીને જુદી જુદી વાતોમાં ભરમાઈને વોટ લઈ જાય છે ને, લઈ જાય એનોય વાંધો નહીં, પણ જો સાથે સાથે વિકાસ કરતા હોય તો હું આપણા માધ્યમથી કહેવા માગું છું, તો અમને કંઈ વાંધો નથી, કેમ કે અમે બી ગુજરાતમાં રહીએ છીએ. જ્યારે સાંસદ સભ્યની આટલી ગ્રાન્ટ આવતી હોય, વિધાનસભાના ધારાસભ્યની આટલી કરોડો રૂપિયા ગ્રાન્ટ આવતી હોય, કોર્પોરેટરોની આટલું બજેટ આવતું હોય, તો સાહેબ વિસ્તારમાં જુઓ, એક વરસાદ આવે ને તમને દેખાશે કે રોડની બધી પતરીઓ ઉડી જશે. સાહેબ તમે વિચાર કરો, મોગલોના કાળના બ્રિજ પડતા નથી બનાવેલા, 700 વર્ષ જૂના, 200 વર્ષ જૂના બ્રિજ પડતા નથી, જે લાલ માટીથી બનાવેલા, અને હમણે 50 કરોડના બનાવેલા. તમારે ઊભું ના રહેવાય અત્યારે તો તમારી પર જ પડે. આ તમે કેમેરો લઈને ઊભા છો ને તો તમારી પર જ પડે, તમારથી બ્રિજ નીચે ના ઊભું રહેવાય. આ પરિસ્થિતિ છે. તો આપણે વાત કરી છે, તમે બજેટોની વાત કરી, તો બજેટો વપરાતા નથી. તમારા વિસ્તારમાં મ્યુનિસિપલ લાઇબ્રેરી, સરકારી શાળા, સ્માર્ટ અનુપમ શાળા, એ બધામાં વિકાસમાં ક્યાંય દેખાય છે? સાહેબ, અમારા વિસ્તારમાં જે પ્રમાણે બજેટ મળે છે ને એ પ્રમાણે કોઈ જ કામ થયા નથી. તમે કોર્પોરેટર જો અમારા વિસ્તારમાં બજેટ વાપરે, ધારાસભ્ય વાપરે, સંસદ સભ્ય વાપરે, પણ સાહેબ એ બધા બજેટો એજન્ટો દ્વારા જ વપરાતા હોય છે, ને વપરાય ને એમાં કંઈ ખાલી ચોપડે જ દેખાતા હોય છે. વિસ્તારમાં તો જ્યારે એમનો મંત્રી કે મંત્રી કોઈ ઉદ્ઘાટન કરવા આવતો હોય ને તો તમારે 24 કલાકમાં નહીં, 12 કલાકમાં રોડ બની જાય, 12 કલાકમાં ગટર જતી રહે,
જાય, 12 કલાકમાં સફેદ પાવડર નંખાઈ જાય. એટલે હવે અમારે તો કોકને જો રોડ કરાવો ને તો મંત્રીને બોલાવવું પડે તો રોડ બને. હવે છેલ્લે આ બધી કામગીરી જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રી પાસ કે ફેલ કેટલા માર્ક અપાય, કેટલા ગુણ? સાહેબ 0. મારી દ્રષ્ટિએ 0 કહેવાય સાહેબ. બજેટ વાપરે ને 10% તો હું 10% આપું. ખાલી બજેટ તો વાપરો. ધારાસભ્યને પૂછો ક્યાંય કાર્યક્રમમાં નીકળે છે, સંસદ સભ્યને પૂછો ક્યાંય નીકળે છે. એકવાર પરેશભાઈ મૂકી દીધા તો પરેશભાઈ તો કોમેડિયન હતા એટલે કોમેડી કરીને જતા રહ્યા અને પબ્લિકને બી. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચવે છે અમને.